તાર તો આપડા આ લેવલ ઉપર છે અને માતાજીના ચારે હાથ આપડા ઉપર છે, પૂર્વાભાઈના ચારે હાથ છે આપણા હાથે. બોલો હવે ખેગાર રાધેભાઈ તમે કેમ ચેડે ચેડે જાય છો? તમે લેવાના તો રોજ ના તમે જો રાધેભાઈ આપણા ઘણા વિડીયોમાં ઘણી સમજણ આલતા જ હોય છે, એટલે આપણે વૃદ્ધાશ્રમ વિશે એને બે શબ્દ બોલાવરા છે. એ પહેલા આપણે ભાવેશને બોલાવી દેવરાઈએ, કારણ કે અમારે ભાવેશ લપખા છે, પણ અમે કેવું ના લબકવાની વાત નહીં. કપાતર દીકરો છે. હા, કોમેડી વિડીયો બહુ મનોરંજન આલ્યો. કપાતર દીકરો તો આવા કપાતર દીકરા ચોય બનતા નહીં, કારણ કે આ તો મનોરંજન માટે બનાવે છે. બાકી રિયલમાં ભાવેશ બહુ સેવા કરે મા બાપની. તો બળુબા જાજુ તો કેવું નહીં, પણ નહીં કેતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. ખરેખર અમારી ટીમે જે વિચાર્યું છે અને જે પગલું ભર્યું છે, ખરેખર બહુ રાજી છીએ અને ભગવાન માતાજી દયાથી જીવનમાં આવા નવા સેવાના કામ કરવા છે. બસ સપોર્ટ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો પૂરેપૂરો. કે આ જગ્યા તો આપણે ઉગતા હતા, બીજી એક સસ્તી ઉગતા હતા આપણે, પણ પછી વિચાર્યું કે અમારા ઘરથી 50 કિલોમીટર 100 કિલોમીટર દૂર મળતી હતી મફુ કાકા, એ નતું જવું. જેમ કે આ જગ્યા ઉપર જે પણ આવશે એ આપણા મા બાપ હશે, તો આપણે આપણા મા બાપ થી દૂર શીરીક રહીએ. એટલે અમારા જો અમે નવા ઘર હાલ બનાવ્યા એ જગ્યાથી આ જગ્યા 500 મીટરનો જ ગાળો હે મિત્રો. તો અમે હોજ હવાર વૈકાણા આવી કહીએ એમ. આ ભરતસિંહ બહુ નાનો વિચાર ને બહુ મોટો વિચાર કહેવાય, કારણ કે લોકો સેવા તો બધી જગ્યાએ કરતા જ હોય છે, પણ જે મા બાપની સેવા કરવી ને એ બહુ કઠિન છે. તો આપણે અભુજીને પૂછી લઈએ. તો અભુજી તમારો શું વિચાર છે, બોલો. તો વિચારમાં તો કહેવામાં તો બધાને ઘણું બધું કહી દીધું, હવે આપણે કઈ કહેવાનું બસતું નહીં, પણ તમે આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો અમને આવા સેવાના કામ કરવાની વધારે મજા આવશે. બરાબર, જોરદાર બોલ્યા, એ જરૂરી છે. હવે આપણે રાધેભાઈ જોડે બે શબ્દ બોલાવી દઈએ. બસ આપડે કહેવાય છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર આવી જાણે છે. જેમ ખેગારજીએ કીધું કે જન સેવા એ જ પ્રભુ સેવા, એટલે એસપી હિન્દુસ્તાની ટીમ સાથે મળીને સેવા કરવાનો જે મોકો મળ્યો છે અમને, એના એ બાબતે હું પોતાની જાતને બહુ ધન્યશાળી સમજુ છું. અને બધા ચાહક મિત્રો અમને સપોર્ટ કરજો. ધંધો લોકો કરે છે, ધંધો કર્યા પછી બધા લોકો પોતાનો પર્સનલ સ્વાર્થ પોતાનું વિચારતા હોય છે, અને આપણી એસપી હિન્દુસ્તાની ટીમ હું ધન્યવાદ આપું છું કે જે ખરેખર ધંધો કર્યા પછી પૈસા કમાયા પછી જે બી નફો મળે છે એ પોતાનું પર્સનલ સ્વાર્થ નહીં પણ જન સેવાની અંદર વાપરે છે. એટલે તમારા ચાહક મિત્રોનો ફૂલ સપોર્ટ મળશે એવી આશા કરું છું. ભલે, જય માતાજી. તો ચાહકો ઘણી બધી કમેન્ટ કરતા હતા કે તમે